ઉપલેટામાં રાસાયણિક ખાતરની અછત સર્જાઈ છે। ડીએપી ખાતર લેવા માટે ખેડૂતોની લાઈનો લાગી છે, ત્યારે વહેલી સવારથી ખેડૂતો લાઈનમાં ઊભા રહેલા જોવા મળ્યા હતા। પૂરતું ખાતર મળતું ન હોવાના આક્ષેપ પણ કરવામાં આવે છે, ત્યારે તાત્કાલિક ખાતરનો જથ્થો આપવા ખેડૂતો દ્વારા માંગ કરાઈ છે। જીરું અને ચણા સહિતના પાકોના વાવેતર માટે ખેડૂતોને ખાતરની જરૂર છે। કાલ રાતે 10 વાગ્યાનો અહીંયા બેઠો છું, હજી વારો નથી આવ્યો। તમે લાઈન જોઈ શકો છો, બતાવી દો લાઈન વાત પૂરી। કેટલી તમને થેલી આપે છે? મારે 10 થેલી જોઈ ને આપે છે 4 જ। કેટલું વાવેતર કર્યું? 20 વીઘાનું। 20 વીઘામાં અત્યારે કેટલી થેલી આપે છે? 4 જ આપે। રવિ પાકની વાવેતર કરવાની મોસમ આવી છે। ખેડૂતોને ઘઉં, ચણા, જીરું, ધાણા જેવા પાકોના વાવેતર કરવા છે। એવા સમયે જે પાયાના કહેવાતા ખાતરો ડીએપી અને એનપીકેની અછતથી ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે। વહેલી સવારથી 4 વાગ્યાથી ખેડૂતો લાઈનમાં ઊભા રહીએ અને જે પોતાની જરૂરિયાત છે એ જરૂરિયાત પ્રમાણેનું પણ એને ખાતર ન મળે અને એ ખાતર જેને વાવેતર કરવાનો સમય વીતી જાય તો આ બધા ખેડૂતો સારી રીતે જાણે છે કે સમય વીતી જાય તો ઉત્પાદનમાં ઘટ આવે, એટલે ખેડૂતોને વાવેતર કરવાનો સમય છે ત્યારે સરકારે ખેડૂતોના માટે ડીએપી અને એનપીકે જેવા પાયાના ખાતરોની તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઈએ। સરકાર ખેડૂતો બાબતે જો ચિંતિત હોવાના દાવાઓ કરતી હોય તો આ દાવાઓ સતંતર નિષ્ફળ સાબિત થયા છે અને એને કારણે આપણે જોઈએ છીએ કે આ માત્ર ઉપલેટા નહીં પરંતુ ગામે ગામ ખેડૂતોની લાઈનો લાગે છે અને ખેડૂતોને ખાતર મળતું નથી। આ સરકાર